આજે આપણે સિંગ પાક બનાવશું તો સિંગ છે તેને આપણે શેકી લેશું। હવે આપણે એક કડાઈમાં સિંગ છે તે શેકી લેશું। આ રીતે ફેરવતા જશું। ધીમા ગેસે શેકવાની છે। આવી રીતે શેકતા જવાનું છે। એકદમ સરસ શેકાઈ રહી છે। હવે આપણી સિંગ છે તે શેકાઈ ગઈ છે। આવી રીતે બધી સિંગ છે તે શેકી લઈશું। આપણી સિંગ છે તે બધી શેકાઈ ગઈ છે। હવે આપણે તેના ફોતરા છે તે ઉખેડી લઈશું। હવે આ રીતે આપણે ફોતરા છે તે બધા ઉખડી લઈશું આવી રીતે। પછી આને ઝાટકી અને સાફ કરી લઈશું। આપણા સિંગ દાણા છે તે ફોતરા ઉખેડીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેમને મિક્સરમાં દળી લઈશું। આપણે સિંગ છે તે દળી લીધી છે। આવી જાડી રાખવાની છે થોડી। હવે આપણે સાસણી લઈ લઈશું। હવે આપણે સાસણી લેવા માટે એક બકડિયામાં ખાંડ લઈશું। તેમાં આપણે પાણી ખાંડ ડૂબે તેટલું નાખવાનું છે। હવે આપણે ગેસ છે તે શરૂ કરીશું। હવે આ રીતે ફેરવતા જશું। આવી રીતે ફેરવવાનું છે। સિંગ પાક માટે આપણે 1 તારની ચાસણી લેશું। ધીમે ધીમે આપણી ખાંડ છે તે ઓગળતી જશે। આવી રીતના ફેરવતા જશું। હવે આપણી ખાંડ છે તે એકદમ સરસ ઓગળી ગઈ છે। હવે થોડી વારમાં આપણી સાસણી છે તે આવી જશે। ત્યાં સુધી આમ ફેરવતા રહીશું આપણે। હવે આપણે સાસણી છે તે એક વાસણમાં લઈ અને શેક કરી લઈશું। હજી તાર નથી થતો। જ્યાં સુધી આપણો એક તાર ન થાય ત્યાં સુધી આ રીતે આપણે ફેરવતા રહીશું।
આવી રીતે હવે આપણી સાસણી છે તે આવી ગઈ છે. એક તાર છે થવા માંડ્યો છે આ રીતે. એકદમ સરસ તાર છે તે થાય છે. હવે આપણે તેમાં સિંગનો ભૂકો નાખી દઈશું. આ રીતે ફેરવતા જશું. એવી રીતના હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે થોડી વાર ઠરવા દઈશું. હવે એકદમ સરસ ઠરી ગયું છે. હવે આપણે એક ડીશમાં ઢાળી દઈશું. ડીશમાં આપણે ઘી છે તે લગાવવાનું છે. હવે આપણે ઢાળી દઈએ. આપણે એકદમ સરસ ડીશમાં છે તે ઢાળી દીધું છે. હવે આપણે તેમાં ટોપરું નાખી દઈશું આ રીતે. હવે આપણે ઢેફલી છે તે પાડી લેશું. હવે આપણો સિંગ પગ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઢેફલી આ રીતે પાડી લઈશું. આ રીતે આપણે ઢેફલી છે તે પાડી લઈશું. હવે આપણી ઢેફલી છે તે એકદમ સરસ પડી ગઈ છે. હવે આપણો સિંગ પાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.